હવે યુદ્ધને કેટલી વાર છે? દુર્યોધન પાંડવ પક્ષમાંથી અભિમન્યુએ બિલ ઉઠાવ્યું છે. તું તારા મુખ્ય યોદ્ધાને બોલાવ એટલે હું કોઠા સોંપી દઉં. બોલાવો. અત્યારે કૃપાચાર્ય ગોરને બોલાવો. બોલાવો. અત્યારે અમારા સ્વાસ્થ્યને બોલાવો. જય શ્રી બોલાવો. મહારથી આવો મહારથી કરણ. જય શ્રી ભેગા કર્યા. ગુરુદેવ, આ મારા મુખ્ય યોદ્ધા આવી ગયા. હવે તમે કહો કે ક્યાં કોઠાઈ કોને જવાનું છે? સાંભળ દુર્યોધન, પેલા કોઠો મારે તીર છે. બીજો કોઠો એ કૃપાચાર્યને તીર. બીજો કોઠો અજર અમર અશ્વત્થામા એને તીર. ચોથો કોઠો ચાંદીનો મહારથી કર તમારે તીર. પાંચમો કોઠો સોનાનો છત્રપતિ તારે તીર. ગુરુદેવ, પાંચમો કોઠો સોનાનો મારા શિર ઉપર છે. અને છઠ્ઠો કોઠો મગન દેતા મહારાજ ચૈરાજ તારા ચૈ મામા એને તીર. સાતમો કોઠો તારા ભરેવી છે તેના તીર. આમાં તારે કઈ શરત મૂકી હોય તો મૂકી શકો. ગુરુદેવ, આની અંદર મારી એક શરત, જે કોઠો જીતીને આવે અભિમન્યુનું મસ્તક કાપી મારા ચરણમાં હાજર કરે એને સોનાનું સિંહાસન. બોલો, આ શરત બધાને મંજૂર છે? મંજૂર છે. તો સૌના કોઠા સંભાળી લ્યો. જાવ, સૌના કોઠા સંભાળો. પેલા કોઠે ગુરુ દ્રોણ હમણાં જ આવી પહોંચશે. આપણે પૂરી તૈયારીમાં રહેવાનું. જો મારી સામે કોણ કોણ લડવૈયા છે? કોણ? ભીમસેન. કોણ? માયાવી ગટોરકર. કોણ? અભિમન્યુ. આશીર્વાદ. અભિમન્યુ, પેલો કોઠો મારે શિર છે એટલે કોઠો છોડીને જતા રહ્યો. આ ગુરુદ્વારાને જીતવો એ સહજ નથી. ગુરુ મહારાજ, પહેલા તો તમારા ચરણમાં હથિયાર મૂકી અને તમારી પાસે આશીર્વાદ. વિજય તો ભવા. હવે હા, પ્રશ્ન પૂછો. હા, રણભૂમિમાં પ્રશ્ન. હા. કહે શું પ્રશ્ન? પ્રશ્ન એ કે મારા પિતા અર્જુનને તમે કીધું હતું કે હે અર્જુન, તું પાતાળ વિશે તાલુકી નામના દૈત્યનો સંહાર કરવા માટે જા. એ દૈત્યનો સંહાર કરી તું પાછો ન આવ ત્યાં સુધી હું આત્મહત્યા ધારણ નહીં કરું. અને કદાચ આત્મહત્યા ધારણ કરું તો મારે શિર બ્રહ્મત્યાનો પાપ. એ બ્રહ્મત્યાનો પાપ શિર ઉપર લઈ મારી સામે હથિયાર ધરીને ઉભા છો. આનો પેલા મને ઉત્તર આપો. આ વાતની તને ખબર છે એમને? તો સાંભળો અભિમન્યુ, મેં પ્રતિજ્ઞા લીધી હતી કે 18 યુદ્ધમાં જો હાથમાં હથિયાર લઉં તો મારે શું બ્રહ્મત્યાનું પાપ. એ બ્રહ્મત્યાનું પાપ દુર્યોધને એના શિરે લીધું એટલે મારે આ કોઠાવ્યું એ રચના કરવી પડી. અને વળી 18 યુદ્ધ બંધ છે. આ તો તપ્ત કોઠાયું મળી ગયો જવાબ. હવે જા. હવે ગુરુ મહારાજ, ગમે એમ તો તમે બ્રાહ્મણ કહેવાય. યુદ્ધ કરવું એ તમારું કામ નથી. બ્રાહ્મણ તમે લાડવા ખાય. પાંડવોને
હાલ્યો જા. અરે તો ગુરુ મહારાજ તમે જોઈ લીધો હાથ મારા. અરે તમે જોઈ લીધો હાથ મારા. એક જ બાણે બધાવું ગગનના તાર. આવો મેદાનમાં. ઉભો રે ઉતાવળ કરમાં. જો આ રણભૂમિ એમાં હું તને જીતું તો આ જગત ચૂકીએ અભિમાન્યુ એ જીતો એમાં શું નવાઈ કરી. ગુરુદ્વાર તો વિદ્વાન કહેવાય. કેવા કેવા મંત્ર દક્ષા મંત્રો જાણે શું મળે જીત. તો આ જગત એમ કે ગુરુદ્વાર તો વ્રત હતા. એક વ્રતને હરાવ્યા એમાં શું નવાઈ કરી. નો બાર તને લાગે નો મને લાગે. આપણે ખોટું ખોટું યુદ્ધ કરવાનું. હું હાથ તમને જોઈ લે. એમ હા એકલો વીટ પર ન જાઓ, તમારે જાઓ. બોલો દાદા ધર્મનો જય. બીજો કપે કૃપાચાર્ય સામેથી આવે છે. તૈયારી પર આજે બીજો કોઠો મારા શેર ઉપર છે. કોણ? ભીમસેન. કોણ કટુકાટ? કોણ છોકરા અભિમન્યુ? વીર અભિમન્યુ. અરે વીર થઈને આવ્યા છે, વીરને કામ જોતો નથી. અરે કૃપા કાર્યને હરાવે આમાં એક પણ જોતો નથી. અમારે યુદ્ધ કરવું છે. જી હા. ગાયત્રીના જાપ કરો એ બરોબર છે. ભાઈ કે તું લઈ લે અદાને. જરા ટોટો કરી અદાને ટોટો કરી. હા હા ભાઈ આવી કર્યું કર. અભિમાન્યુ, ગમે ને એમ તો હું એક વિપ્ર છું અને તારા પિતાનો ગુરુ છું અને તારા સામું યુદ્ધ કરવું એ મારી લાયકાત નથી. અમે ભલે કૌરવનો અનાજ થાય છે પણ જીત તારી છે. જય હો કલ્યાણ. વિજય કોઠે આપણો વિજય. ત્રીજે કોઠે હજાર અમર અશ્વત્થામા જેનું મોત નથી એને કોઠાઓ ઉપાડી બાઈને ફેંકી દીધા. કોઠાની અંદર પ્રવેશ કર્યો. જઈને જો કે મારી સામે કોણ યોદ્ધા છે. કોણ? ભીમસેન. અરે મહારથી ભીમસેન. કોણ? ઘટોરગઢ. કોણ? અભિમન્યુ. અભિમન્યુ, જો તમારે જીવતું રહેવું હોય તો કોઠો મને શુભ્ર કરી ચાલ્યા જાઓ. મહારાજ યુદ્ધ કરવું એ તમારું કામ નથી. ગાયત્રીના જાપ કરો એ બરોબર છે. તમે અહીંથી વયા જાઓ. તારો ખોટો ખ્યાલ છે. અમે બ્રાહ્મણો ભલે જન્મે બ્રાહ્મણો છે પણ અમારા કર્મ ક્ષત્રિયોના છે. યુદ્ધ કરવું એ તો મારું પ્રિય વસ્તુ છે અને મારું મોત આ પૃથ્વી ઉપર છે જ નહીં. માટે તમે ચાલ્યા જાઓ. ભાઈ બતાવ તારી માયા બતાવ બધાને. બતાવ બરોબર માયા બતાવ. શક્તિ વાત જોઈ લો. બોલો દાદા ધર્મનો જય. હવે ચોથે કોઠે મારથી કરો. સામેથી આવે આપણે પૂરી તૈયારીમાં રહેવાનું. કોણ? છોકરો અભિમન્યુ. હા બે મને ભીમસેન તું લાડવા ખાઈ જાય ને તારું કામ નહીં. બધું જાણો. અને તું તારી માયા રટી જાણે. છોકરા અભિમન્યુ, તારી સાથે સંગ્રામ કરવો એવું શોભું નહીં. જો તારા પિતા અર્જુન હોય તો કર્ણની ખબર પડે. એ મારી વડ કહેવાય.
હાલો પાછા વ્યા જાઓ અને કરતા કરો જાઓ. અરે મારા પિતા સામે ખૂબ યુદ્ધ કર્યું છે, એનો જ પુત્ર છો. આવો મારી સામે આવો રણભૂમિના મેદાનમાં. બાળક હજી તારા મોઢામાં દૂધ ગંધાય. અરે ઠાક! દૂધ સિંહણ માતા સુભદ્રાનું છે. છો દાસી તણો દીકરો, અરે છો દાસી તણો દીકરો બોલતા લાગતો નથી. શિકાર છે આંધળો દુર્યોધન, ઈ બેઠો સભામાં લાગતો જીભાન પર કાબુ રાખજે તો બાળક હેડે તઈ આવે છે. જા તારી માતા તારી રાહ જોય. અરે નાનું પણ નાગનું બચ્ચું, નાનું પણ નાગનું બચ્ચું હળાહળ વિષથી ભરેલું હોય. બાળક સમજમાં, ઈ તારી નાદાની છે. આવ રણભૂમિના મેદાનમાં ખબર પડે. ખાડા તણા ખેલ ખેલવા, ખાડા તણા ખેલ ખેલવા ને એની કોઈ પરવા નથી. આવો મેદાનમાં. તું થોડીક વાર થોભી જા. આ બહારથી કરાર એના બે બાળકો છાવણીમાં સૂતા છે. એના બે બાળકોને એની છાવણીમાં જઈ ઊભા ઊભા ચીરી નાખો છો. માટે સંગ્રામ ચાલુ કર. ભીમસેન દાદા, તમે એકલા નહીં, ગટુગસ ને રહેતા હતા. એની માયાથી એના બંને બાળકો સુતા છે ને, એને ઉભા ઉભા ચીરી નાખો. અરે ને હું સંભાળી લઉં. જાઓ તમે જાઓ. બાળક કહેવાય. જગતની અંદર એમ કહે કે તાને સ્વરે કરુણા મહાવતે કરુણા બાળકને જીત્યામાં છો. મારે જવા દઉં છોડ્યો તો સમજો. અત્યારમાં તે કે કાકો કીધો નથી. હું કાયદેસર કાકો થાઉં છું અને આમાં કાકો બે ભેગું છે. 3 વખત કાકો કે પેલા થોડી મળે. કેવતમાં કીધું છે, કેવતમાં કીધું કે અણીનો ચૂકો માણસ 100 વર્ષ જીવે. કરોડ કાકા મને છોડી બીજી વાત. કરોડ કાકા મને છોડી. વાહ વાહ. ત્રીજી વાત. કરોડ કાકા હવે મારા મનને શાંતિ થઈ. જા તારા જેવો નિર્માલ્ય તને છૂટો કરું છું. કરોડ કાકા મને કાકો કેવડાવી, કાકો કેવડાવી ફુગટિયા તું મનમાં ફૂલાય. આ જગતમાં કાકા 4 પ્રકારના થાય. પેલા નંબરનો કાકો કોણ? બાપનો ભાઈ હોય ને એ ફરજિયાત કાકો છે. અને બીજા નંબરનો કાકો કોણ? પાડોશમાં રહેતા હોય ને એને છોકરા કાકો કહે. અને ત્રીજા નંબરનો કાકો કોણ? રસ્તામાં આપણે હાલ્યા જતા હોય અને માર્ગ ભૂલી જાય ને ગરજે ઘસેડાને કાકો કેવો પડે છે. અને ચોથા નંબરનો કાકો તું શ્રીમંત માણસો હોય, શ્રીમંત માણસ હોય એના ઘરની અંદર એક નોકર હોય છે. ઈ નોકર વૃદ્ધ થાય ને એટલે શેઠના છોકરા એને પણ કાકો કહે છે. તું કાકો ખરો પણ પાંડવોને કૌરવનું અનાજ ખાઈને મોટો થયો એટલે ગુલામ કાકો. તારી જીભાન પર કાબુ ધરજે. આ તો હજી મને મર્યાદા લાગે છે કે આજે મારું તો વેર અર્જુન આવી રહે. બાકી મેં કુંતા મને વચન આપ્યું છે કદાચ અર્જુન મરી જાય તો તારે તો 5 જ રહેવાનું, તો હું 5 પાંડવમાં પડી જવાનું.
અર્જુન હારે જ મારે વાંધો છે. તારી હારે વાંધો નથી હા મેદાન આ રણ સંગ્રામ છે અહીંયા દયાનું હોય દયાના ખાના દયા નાખતાના દિલમાં અહીંયા દયાની જરૂર નથી તરવાની તમને ઉડે ને અહીંયા ભાઈડાઓની ખબર પડે આવો મેદાનમાં આગ લાગ્યો છે. બરોબર ભાઈ હા અફસોસ કે બાળ મારા શરીરમાં લાગ્યો બરોબર ભાઈ જરાક તું મને પવન નાખ શું કીધું પવન નાખ હું તને પવન નાખું હા હા હવે પવન તો તું મને નાખ હે હા પાછા સમજો તો તું મને પવન નાખ એટલે હું તને પવન નાખ હા હા આવું અભિમાન તારા હૃદયમાં ક્યાંથી આવ્યું અરે ભાઈ અભિમન્યુ તને ખબર ન હોય ચાર ફેરા તું કોઠા જીતી ગયો મારી માયાથી એટલે માયા હા આ કોઠા માયાથી જીતું હા હા તું માયાથી માયા નો હોય હા અહીંયા વિદ્યા હોય માયા નો હોય એ હા અરે ભાઈ અભિમન્યુ કરણ ને તે ચાર ફેરે કાકા કીધા ને એ પણ મારી માયાથી એટલે આ બધી તારી માયા હતી હા એટલે આ કોઠા જીતું તારી માયાથી જીતું મારી માયાથી તો જા તારી કે તારી માયા એની મારે જરૂર નથી જા થયેલો જા અરે ભાઈ અભિમન્યુ તું મને રજા આપ. તું ખોટું કરાવ પછી પસ્તાવો થશે ભલે ભલે પસ્તાવો થાય તારી માયાની મારે કાંઈ જરૂર નથી જા થયેલો જા જાઉં છું તારું મોટું જોવા માંગતું નથી જા જાઉં છું હા જા જાઉં છું માયાથી અભિમન્યુ ગટોરગસ કેમ નથી દેખાતો હા એ રિસાઈને ચાલ્યો ગયો કેમ ચાલ્યો ગયો ગટુગસ મને હું કહે છે શું કીધું આ તું કોઠા જીતસ ને એ મારી માયાથી જીતસ હવે તમે જ કહો કે યુદ્ધમાં માયા જોઈ કે વિદ્યા અભિમન્યુ ગટોરગસ તારા રથનો સારથી હતો પણ આયા વિદ્યા જોઈ માયા નો જોઈ એ વહી ગયો મને કઈ ચિંતા નથી હા કારણ કે એ મારો રથ હાંકતો ને એ વહી ગયો હવે મારો રથ હું નાખે એક કામ કરો આજથી મારો રથ હવે તમે હાંકો અભિમન્યુ જો હું તારો રથ હાંકું તો તારો રથ એ ભાગીને તો પછી મારે પાંચમે કોઠે પહોંચવું કઈ રીતે પાંચમે કોઠે મારો જય મંગળ નામનો હાથી છે હા, હા. એ હાથી ઉપર બેઠાડે તને પાંચમે કોઠે લઈ જાઓ હાથી ઉપર બોલો જય મંગલ નામનો હાથી એની માથે મારે બેહવાનું હા ભલે ભલે એ ભલે થવાનું હોય તે થાય એ ભલે હવે થવાનું હોય તે થાય એ સમયની એ ઘંટી પર એ સમયની ઘંટી કોઠે ગયા મને વિશ્વાસ એનો વિજય જ થયો છે બોલાવો ગુરુદેવને ગુરુદેવને વંદન આવો ગુરુદેવ પેલા કોઠે ગયા હતા હા વિજય મેળવીને આવ્યા
વિજય જ હોય. એમ હા તો પછી લાવો અભિમાન્યુનું મસ્તક મારા ચરણમાં હાજર કરો. ગુરુ જ્યાં જાય ત્યાં વિજય હોય. પણ પૂરી વાત સાંભળ, મારું અને અભિમાન્યુનું યુદ્ધ જામ્યું. એ થોડોક મને પોગે, પણ સામે મારી કચોર ગછાયો એટલે હું હારીને આવ્યો ભાઈ. હારીને આવ્યા. હા બે જાઓ એક બાજુ. બીજા કોઠે કૃપાચાર્ય ગોળ એનો તો વિજય જો બોલાવો. જય સચ્ચિદાનંદ. બીજા કોઠે વિજય મેળવો. છત્રપતિ હું હારીને આવ્યો. હારીને આવ્યા. બે જાઓ લાઈનમાં. ત્રીજા કોઠે 1000 અમર અશ્વસ્થામાં એનો તો વિજય જ હશે. બોલાવો. જય સચ્ચિદાનંદ. ત્રીજા કોઠે વિજય મેળવીને આવ્યા. આપણો વિજય જ હોય. એમ પણ આ કોણ જાણે કેમ શું વાળી આવ્યો. હારીને આવ્યા. બે જાઓ લાઈનમાં બે જાઓ. ચોથા કોઠે મહારથી કરણ એનો તો વિજય જ હશે. બોલાવો. જય દાદા ભીષ્મ. આવો ચોથા કોઠે ગયા હતા. વિજય મેળવો. દુર્યોધન મારો વિજય જ હોય. 3 વાર કાકો કેવડાવી મેં મુક્ત કર્યો. કારણ તમારે ભેડ તો અર્જુન આવી રહે. એના છોકરા એ નહીં, પણ પાછું યુદ્ધ જામ્યું. અને પેટ્રોલગર ક્યાંથી આવ્યો ને મારા રથને આકાશ માર્ગે ઉડાડ્યો એની માયા. એટલે આમનો હાલ્યો આવ્યો. હવે તમારો વારો છે. બરોબર ને? હારીને આવ્યા. હવે તમારે હાથો દુશ્મન તમારે. અમને ભરોસો છે તારા વિજય થાય છે. જા ગુરુદેવ પાંચમા કોઠે હું જાઉં, પણ તે પેલા તમારા બ્રાહ્મણોના આશીર્વાદ મારે દો. એમાં હું એ કે સૂર્યદેવને પ્રાર્થના કરો કે મારો વિજય થાય. તું જાય જા અને આશીર્વાદ જ હોય. હે સૂર્યનારાયણ ભગવાન, અમે હારીને આવ્યા. છત્રપતિ હારીને આવ્યા. શું બોલો આ કેમ? કે અમે હારીને આવ્યા એમ છત્રપતિ હારીને આવે એમ? તારો સમજવા ફેર. હાય. અમે હારીને આવ્યા. છત્રપતિ હારીને ના આવે, હારીને ના આવે એમ. તારો ખગા કાને સાંભળું છું. સમજવા ફેર. કાંઈ વાંધો નહીં. જા તું તારે આમ વિજય હોય હિંમત હારતો નહીં. જા ભીમસેન દાદા, છત્રપતિ દુર્યોધન હમણાં આવી પહોંચશે. 5મા કોઠે પૂરી તૈયારીમાં. પાંચમા કોઠે આવ્યો. લાવો કોઠામાં પ્રવેશ કરું અને જોવો કે મારી સામે કોણ કોણ યોદ્ધા છે. કોણ? છોકરો અભિમાન્યુ. અરે વીર અભિમાન્યુ કહે. અરે છાત વીર વીર કહાવો. વીરના કામો જોતો છત્રપતિને હરાવે એવો એ કામો જોતો નથી. છત્રપતિ દુર્યોધન, ક્યારનો હું તારી જ રાહ જોઉં છું. કારણ કે પાંડવો અને કૌરવની વચ્ચે કુસુમનું બીજ રોપનાર તું છો. છત્રપતિ દુર્યોધન, તું જોઈ લે તારી ઘોણી. દુર્યોધન, તું જોઈ લે તારી ઘોણી. તારી કોણી ન જાય વહુને. તારી માં ગાંધારી આંખલાને પડી. એ છોકરા, વડીલો સામે કેમ બોલું એ જરા બોલતા શીખો. હાલો કારણ સાંભળી જાઓ. દુર્યોધનના પાત્રમાં અને અભિમાન્યુના પાત્રમાં 100 રૂપિયા બક્ષિસ આવે. છોકરા, વડીલો સામે કેમ બોલવું ને એ જરા બોલતા શીખો. કારણ કે જેનો બાપ વેરી એના સંતાન પણ વેરી થાય. પણ ઉછળતા ઝેરી વૃક્ષને
મૂળ મૂળમાંથી કાઢી પાંડવોનું નામ નિશાન અવની પરથી નાબૂદ કરી નાખો. પાંડવોનું નામો નિશાન નાબૂદ કરવાને ઘણી વાર એનો પુત્ર સૌ પણ આવ્યો ઘણે દૂરથી મોટું ભેગું તારું ખાન આ તો ગુફા છે સિંહની ઘર નથી રાંડી રાંડી હવે પગ પગ ઘરમાં પાયલા આગળ સુવેદો જાય છે તારી જિંદગીનો વાયદો આજે આયા પૂરો થયો. અરે તો સિંહ બતો ગરજે તો ગાગર તણી માર નસે નસમાં ખોલ એકલો પાણી અરે પેટ પ્રહારે હોય ઓછળીને આપણે સીને છલછલી નાખો ત્યાંનો ત્યાં પ્રહારે હોય પાણી છળ પ્રહારે હોય પાણી દર ઉછળીને આવે આ સિંહને સચ્ચે નારો ત્યાંનો આવો મેદાન ચાર કોઠા તું જીતો થાયકો છે તું આરામ કર ઈ તારી વાડ નથી ઈ મારી વાડ છે આ દુર્યોધન મારી સામે છત્રપતિ ગયો તો ખરો પણ ગદા મુક્તો ગયો. 5ને કોઠે આપણો વિજય, 6 કોઠને મગધદેશના રાજા શૈલ્ય, 72 મનનું તો માદરીઓ બાંધે છે. ચાલો 6 કોઠામાં આપણે પ્રવેશ કરીએ. સિંહાસન રાખો છત્રપતિ વિજય પામીને જ આવશે હો. હા અરે હારે નહીં યુદ્ધમાં ગયો તો 5મો કોઠો તારે શિર હતો. વિજય પામી લાવ્યો વાત કર. આશીર્વાદ અમારા હતા તે વિજય જોઈને. હા મસ્તક હાજર કર. મસ્તક મારે નો હાજર કરવાનું. એ નિયમ બધાને લાગુ પડે હો ભાઈ, નિયમ બધાને લાગુ પડે. મસ્તક હાજર કાકે હારીને આવ્યો. ગુરુદેવ હા 5મા કોઠે ગયો પણ તમે બ્રાહ્મણો હા સૂર્યદેવને પ્રાર્થના કરી હતી ને કરી ને? કે અમે હારીને આવ્યા, હા એમ છત્રપતિ હારીને આવે. હારી નો આવે એમ કીધું તું. પણ મારું અને ભીમસેનનું ગદા યુદ્ધ જામ્યું. એમાં હાથમાંથી ગદાએ છટકી જાય, હથિયાર વગર યુદ્ધ થાય. રણ છોડીને આવતો રહ્યો.
હા હા તું વયો જા તો રાજ કોણ કરે વાથી રણ છોડીને આવતો રહ્યો હા કાંઈ વાંધો નહીં છઠ્ઠો કોઠો તારા સેલમામાં મગજ દેશના મહારાજ બોલાવો સેલમામાને